લોકસભા ચૂંટણીને લઈને 7 તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે અને સાથે જ એક્ઝિટ પોલ પણ બહાર આવ્યા છે। એક્ઝિટ પોલની અંદર જે રીતે આંકડાઓ આવી રહ્યા છે, ફરી વખત એનડીએ સરકાર બને તે પ્રકારના એક્ઝિટ પોલ આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી એક નિરાશાજનક પણ છે, પરંતુ સાથે કોંગ્રેસનો એ પણ દાવો છે કે કદાચ એક્ઝિટ પોલ ખોટા પણ પડી શકે છે। ત્યારે જોડાયા છે સીડબ્લ્યુસીના મેમ્બર, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોર। જગદીશભાઈ, 7 તબક્કાનું જે કહે છે કે 45 થી 50 દિવસનો આખો એક ગાળો રહ્યો, ગુજરાત પણ તેમાં ત્રીજા તબક્કામાં આવી ગયું। એક્ઝિટ પોલ જે આવી રહ્યા છે, કઈ રીતે પહેલાં એક્ઝિટ પોલનું આપનું રિએક્શન ને કઈ રીતે આખું ઇલેક્શન આપે જોયું? ભૂતકાળમાં આપે એક્ઝિટ પોલનું જોયું છે, ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે। એક આખી રણનીતિના ભાગરૂપે જ્યારે મીડિયાને, સોશિયલ મીડિયાને સજાવવામાં આવે, બનાવવામાં આવે અને એનાથી જુદું ગ્રાઉન્ડ ઝીરો ઉપર પ્રજાનો મત, પ્રજાની ઈચ્છા, પ્રજાની અપેક્ષાઓ અથવા પ્રજા દેશ માટે શું ઈચ્છે છે એ બંનેનું જ્યારે તારણ કરવામાં આવે ત્યારે બંનેમાં વિરોધાભાસ મળે છે। હું એવું માનું છું કે એક્ઝિટ પોલને પ્રજા આ વખતે ખોટા પાડશે અને પ્રજાના જે મુદ્દાઓ હતા એ મુદ્દાને લઈને પ્રજાએ મતદાન કર્યું છે અને આખા દેશની રાજનીતિ મુદ્દાઓ ઉપર ચાલી છે એ વાત સમગ્ર દેશમાં સાબિત થઈ છે। જગદીશભાઈ, પરંતુ એક્ઝિટ પોલ જે કહી રહ્યા છે, ક્યાંક 350-400ની આસપાસ એનડીએ કહી રહ્યું છે અને જે ઇન્ડિયા ગઠબંધન આ વખતે જે આખો એક સિનારીઓ બન્યો, ઇન્ડિયા ગઠબંધનનો અનેક વિપક્ષી પક્ષો જે છે તે કોંગ્રેસ સાથે રહ્યા, પણ એનો જે સિનારીઓ જોવા મળી રહ્યો છે તે માત્ર 200 કે 150ની સીટોની આસપાસ રહ્યો છે। એ કઈ રીતે એ જોવો છો આપ? બંને રીતે હું જોઉં છું કે ઇન્ડિયા એલાયન્સ તો એમાં કેટલા પક્ષો સામેલ છે અને ભારતીય જનતા પાર્ટી સાથે એનું એલાયન્સ તો તમે જોજો, ભારતીય જનતા પાર્ટી સાથે જે એલાયન્સ છે એમાં પક્ષોની સંખ્યા વધારે છે। ઇન્ડિયા એલાયન્સ કોંગ્રેસ સાથેના પક્ષોની સંખ્યા ઓછી છે। બંને બાજુ એ વિચારધારાઓના મતોનું વિભાજન થતાં અટક્યું છે। છેલ્લા 10-15 વર્ષમાં એ રાજ્યની ચૂંટણી હોય કે લોકસભાની હોય, ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ 60% મતો આખા દેશમાં છે। એનું વિભાજન અટકાવવા માટે આ વખતે ઇન્ડિયાનું જે ગઠબંધન થયું અને એમાં સીટોમાં બાદછોડ નહીં, જતું કરવાની જે ભાવના આવી, એના હિસાબે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધના જે મતો છે એનું વિભાજન અટક્યું છે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધના મતો એક અંકે થયા છે અને ઇન્ડિયા એલાયન્સને મોટો ફાયદો કરાવી રહ્યા છે। ઓકે, એટલે આપ માનો છો કે સરકાર કદાચ આ વખતે ઇન્ડિયા ગઠબંધનની ફરી વખત દેશમાં જોવા મળશે, એનડીએ હેટ્રિક નહીં કરી શકે? બિલકુલ નહીં કરી શકે, કારણ કે જે રીતે માન્ય પ્રધાનમંત્રી અને એમની આખી ટીમ, એમના મુખ્યમંત્રીઓથી માંડી અને માન્ય અમિતભાઈથી લઈ અને એમની ટીમે જે રીતે આખો ચૂંટણી પ્રચાર કર્યો છે, એમાં જે હતાશા હતી, શબ્દો એમનાથી ભૂલી જવાતા હતા અને ગુજરાતમાં 30 વર્ષના શાસનની ફળશ્રુતિએ મત નથી માગ્યા, દેશમાં 10 વર્ષથી ભાજપની સરકાર છે એના કાર્યક્રમો કે એના કાર્યો ઉપર એમણે મત નથી માગ્યા। એ જ જૂની ઘસાયેલી કેસેટ હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, હિન્દુસ્તાન અને દેશના પ્રધાનમંત્રીને શોભે નહીં એવા શબ્દો જ્યારે જાહેર સભામાં એમના મોઢામાંથી નીકળ્યા છે ત્યારે પ્રજા પર હતાશ થઈ છે કે આમને આપણે ફરીથી સત્તા આપવી છે। જેમને આપણે સત્તા આપી એની પાસેથી એ કામ કરીને કામ કર્યા ઉપર મત માગશે, પણ એવી કોઈ વાત નથી કરવી ને જે શબ્દ પ્રયોગો થયા છે એ શબ્દ પ્રયોગો પણ લોકોની માનસિકતા ઉપર અસર કરી છે અને પ્રધાનમંત્રી અને ભાજપને એ શબ્દોથી પણ નુકસાન થયું છે। વાત કરી ગુજરાતની, જગદીશભાઈ, આપ ગુજરાતના પ્રદેશના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છો, હાલ સીડબ્લ્યુસીના મેમ્બર છો। ગુજરાતનો સિનારીઓ એક્ઝિટ પોલમાં કંઈક અલગ રીત, ફરી ગુજરાતમાં એ જ થઈ રહ્યું કે 26 બેઠકો મળી શકે છે ભારતીય જનતા પાર્ટીને, એમાં આ વખતે ગેપ કોંગ્રેસ પાર્ટી પાડી શકશે આ વસ્તુમાં? ખૂબ સારી રીતે અમે ઉમેદવારોની પસંદગી કરી, ચૂંટણી પણ અમે ખૂબ સારી રીતે લડ્યા અને સૌથી મોટું જે નુકસાન અમને થયું છે અથવા દેખાઈ રહ્યું છે એ ભારતીય જનતા પાર્ટીનો સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ। એ અસામાજિક તત્વોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા, લોકોની પેરોલો કરવામાં આવી, પોલીસ તંત્ર ધાક ધમકીથી માંડી અને કોઈ કસર ના છોડી। રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય તો નાના મોટા કોઈ ફાઇલો ચાલતી હોય કે કેસ ચાલતા હોય તો એવા કાર્યકરોને દબાવીને આવા નિર્ણયો અમે કરીશું।
ડેરીઓ જે હતી કે સહકારી સંગઠનો હતા એમાં પણ ક્યાંક અમારા નાના મોટા કાર્યકરો હતા કે ગામ લેવલે ડેરીઓ હતી એને પણ ધમકી આપી તમારી ડેરીઓ બંધ થઈ જશે. સસ્તા અનાજની દુકાનોમાં ધમકીઓ આવી. એટલું મોટું ગુજરાતની અંદર ધમકીનું વાતાવરણ એમણે ઊભું કર્યું અને એ ધમકીના વાતાવરણની સામે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી સારી રીતે કરી. 26 સીટ ઉપર 2 આમ આદમી પાર્ટી, 24 કોંગ્રેસના ઉમેદવારો તાકાતથી લડ્યા. હું સેલ્યુટ કરીશ મારા કાર્યકરોને કે આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં પણ બૂથ ઉપર નાના મોટા ખર્ચની વ્યવસ્થા કરવી પડે તો ગામ લોકોએ ઉપાડી લીધી. એનો દાખલો તમે ગેનીબેન જોઈ શકો છો, એનો દાખલો તમે ભરૂચ જોઈ શકો છો, એનો દાખલો તમે વલસાડ જોઈ શકો છો, એનો દાખલો તમે મહેસાણામાં સામાન્ય અમારો કાર્યકર તાલુકા કક્ષા જિલ્લા કક્ષાનો કાર્યકર પણ કોઈ જગ્યાએ ખર્ચની બૂમ નથી પડી. લોકોએ સ્વયંભૂ કે કોંગ્રેસના 11 ખાતા સીલ કરવામાં આવ્યા. કોંગ્રેસને આર્થિક કોઈ મદદ ન કરે એવી રણનીતિ લોકોના મગજમાં ઉતરી ગઈ. લોકોએ આ ચૂંટણી ઉપાડી લીધી એવું દેખાયું નથી. એનો અમલ પણ ગુજરાતમાં લોકોએ કર્યો છે. પરંતુ કેટલી બેઠકો આપ અંદાજ માની રહ્યા છો જગદીશભાઈ? કારણ કે એક્ઝિટ પોલની અંદર કંઈક ને ક્યાંક 26 બેઠક ભાજપા પાર્ટી મળે તે પ્રકારના એક્ઝિટ પોલ આવી રહ્યા છે. તો આપનું અનુમાન, આપની પાર્ટી તરફથી કેવું અનુમાન કરવામાં આવ્યું છે કે કેટલી બેઠકો ઉપર ફાઇટ અને કેટલી બેઠકો કોંગ્રેસ પાર્ટી આ વખતે પોતાના ખાતામાં લઈ શકશે? પ્રણવભાઈ, હું સંખ્યામાં નહીં પડી શકું પણ 26નો રેકોર્ડ જે એ લોકો કહેતા હતા 26 લઈશું. બીજો એમનો શબ્દ પ્રયોગ હતો કે 5 લાખથી ઉપર અમે જઈશું. એ રેકોર્ડ 26નો એમનો તૂટવાનો છે. 5 લાખના તો સપના એમણે જોવાના છે. કેટલીક જગ્યાએ તો એમને રાતના ઉજાગરા એવા થઈ ગયા કે હજુ સુધી એમનું ઠેકાણું નથી પડતું એવું ભાજપનું વાતાવરણ છે. અને પ્રજાએ આ વખતે ગુજરાતમાં સરકારની શું કામગીરી છે, ભારતીય જનતા પાર્ટી આ ગુજરાતને ક્યાં લઈ જવા માગે છે, એના પક્ષના પ્રમુખે તાનાશાહી પ્રમુખના વર્તનથી પણ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની પ્રજા દુઃખી હતી. અને સાથે સાથે કોંગ્રેસની નમ્રતા, કોંગ્રેસની આર્થિક મુશ્કેલી, કોંગ્રેસે જે મુદ્દાઓ ઉઠાવ્યા એ મુદ્દાઓની સાથે કોંગ્રેસ ચૂંટણી લડી છે. અને સમગ્ર ગુજરાતમાં અમારા ઉમેદવારોને ખૂબ ટેકો મળ્યો છે, સફળતા મળી છે. ગામે ગામ એના સામૈયા થયા, સ્વાગત થયા છે. અને અમારા કાર્યકરો પાસે ટાંચા સાધનો હતા અને છતાં પણ ચૂંટણી ખૂબ સારી રીતે લડ્યા છીએ. તો ભાજપની હેટ્રિક ઉપર બ્રેક કોંગ્રેસ પાર્ટી આ વખતે મારશે? ચોક્કસ મારશે. અને જે કંઈ રાજ્યો આપ ગણી શકો, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, બિહાર, જેમાં ગઈ વખતે અમારા ખાતા નહોતા ખોલ્યા એવા રાજ્યોમાં પણ અમે ખૂબ સારી રીતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને જીતીને આવી રહ્યા છે એવું ચોક્કસ દેખાય છે. એટલે ગુજરાતમાં મારો પરિચય છે, ગુજરાતમાં પણ કદાચ કોંગ્રેસ પાર્ટી ખાતું વખતે ખોલી નાખશે. 2 ટર્મથી 14, 19 નહીં પણ 24માં કંઈક નવું. બિલકુલ નવું થશે અને લોકોના આશીર્વાદથી નવું થશે. લોકોનો ટેકો છે એટલા માટે નવું થશે. અને ટાંચા સાધનોથી કોંગ્રેસનો કાર્યકર જે 1 મહિનો ચૂંટણીમાં લડ્યો છે એની મહેનત આ વખતે રંગ લાવશે. પરંતુ બીજું એ પણ થાય જગદીશભાઈ કે જે એક્ઝિટ પોલ આવે કે કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળી રહી છે. કાર્યકર્તાનું થઈ રહ્યું છે કે કેમ સત્તા ઉપર ગેઇન કોંગ્રેસ પાર્ટી નથી કરી શકતી. કોંગ્રેસમાં નિરાશા કે ઇન્ડિયા ગઠબંધનમાં નિરાશા આવે એટલે તો એમણે 6 મહિના પહેલાં કહ્યું અબ કી બાર 400 પાર. કોઈ જગ્યાએ કોઈ રાજકીય પક્ષ નહીં રહે. મુખ્યમંત્રીઓને જેલોમાં નાખો, મંત્રીઓને જેલોમાં નાખો, ખોટી ફાઇલો ચાલુ કરો, ઈડી, ઇન્કમટેક્સ, સીબીઆઈ, પોલીસની ધોસ વધારી દો. આ દેશમાં લોકશાહી રહેવી જ ના જોઈએ. આ દેશમાં કોઈ રાજકીય પક્ષ રહેવો જ ના જોઈએ. આ દેશમાં માત્ર મોદીજી અને એમની ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી સિવાય કોઈને રહેવાનો અધિકાર નથી. એવું છેલ્લા 2-4 વર્ષથી પ્રણવભાઈ ચાલી રહ્યું છે. અને આ વાત પણ હું જ્યારે બોમ્બે ગયો, મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં ગયો, ગુજરાતીઓને મળવાનું થયું ત્યારે એક શબ્દ એમના મોઢામાંથી નીકળતો હતો, જગદીશભાઈ અમે કોંગ્રેસને નથી માનતા પણ યાર ભાજપ હદ કરી રહી છે. આવી લોકશાહીને ખતમ કરવાની વાત તો ન ચાલે. ભણેલો ગણેલો ભારતીય જનતા પાર્ટીનો મતદાર પણ જે રીતે તાનાશાહી અને વિપક્ષને ખતમ કરવાની વાદ વિવાદ અને લોકશાહીનું જે આ મોટું ઘરેણું કહેવાય છે હિન્દુસ્તાન, એને ખતમ કરવાની વાતથી લોકો અસંમત છે. એનો ફાયદો પણ કોંગ્રેસને મળશે. મારો છેલ્લો સવાલ, ઇન્ડિયા ગઠબંધનની કેટલી બેઠકો, ગુજરાતમાં કોંગ્રેસની કેટલી બેઠકો? મેં કહ્યું ને ગઈકાલે 1 તારીખે અમારી ઇન્ડિયા ગઠબંધનની જે મિટિંગ મળી એ મિટિંગ બતાવે છે કે મોટો આશાવાદ છે અમને. એ રિઝલ્ટના પહેલાં ઇન્ડિયા ગઠબંધનની મિટિંગ બતાવે છે કે સરકાર બનાવવા અમે જઈ રહ્યા છીએ
અને ઇન્ડિયા ગઠબંધનનો જે કોન્ફિડન્સ છે તમામ પાર્ટીના લીડર્સ અને કોંગ્રેસમાં ખડગેજી, રાહુલજી અને પ્રિયંકાજીથી માંડી અને બધાનો જે એક કોન્ફિડન્સ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી નથી અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે, એ આગોતરી મિટિંગ જ બતાવે છે કે સરકાર અમારી બની રહી છે. સરકારનું નેતૃત્વ કોણ કરશે? જ્યારે સોનિયાજીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેનો મેન્ડેટ મળ્યો, સેન્ટ્રલ હોલનો એ સીન આપ જોઈ લેજો. 1 કલાક જદ્દોજહદ ચાલીને લોકોએ કહ્યું કે સોનિયાજી તમારે દેશના પ્રધાનમંત્રી બનવું પડશે અને આ મેન્ડેટ તમારા નામથી બન્યો છે. ત્યારે મનમોહનસિંહજીનું નામ કોઈએ સાંભળ્યું હતું? સોનિયાજી ઊભા થયા અને જાહેરાત કરી, હું પ્રધાનમંત્રી નહીં બનું, ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી બનશે. 10 વર્ષનો જે ઇતિહાસ, આખા વિશ્વની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ હતી, આ દેશનું સોનું ગીરવે મૂકી આવ્યા હતા. 7 દિવસ ચાલે એટલું પેટ્રોલ ડીઝલ આપણી પાસે હતું અને એ વખતે દેશનું નેતૃત્વ કરવાવાળા ડૉક્ટર મનમોહનસિંહજી આવ્યા અને દેશને કઈ ઊંચાઈ ઉપર લઈ ગયા એ જોયું છે. ઇન્ડિયા ગઠબંધનમાં એક નહીં અનેક નામો પ્રધાનમંત્રી બની શકે એવા છે. મૂળ મુદ્દો એ છે કે અહમ છોડીને જ્યારે રાજકીય પક્ષોને દેશની સેવા કરવા માટે લોકો જોડાય છે, જતું કરવાની ભાવના સાથે જોડાય છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ પ્રધાનમંત્રી બને એ અગત્યનું નથી, એના વિચાર સાથે દેશને ચલાવે છે એ અગત્યનું છે. સામા પક્ષે માન્ય મોદીજી નહીં તો સરકાર જ નહીં, મોદીજી નહીં તો પછી ભાજપ જ નહીં, એવી માનસિકતા સામે દેખાય છે. અને આ બાજુ હું નહીં તમે બનો, પણ આપણે બધા ભેગા થઈને દેશને, લોકશાહીને બચાવવી છે, દેશના બંધારણને બચાવવું છે, દેશના પ્રશ્નો સાથે આપણે રાજનીતિ કરવી છે, એવો મોટો વર્ગ છે અને એ ચોક્કસ સફળ થશે. રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બની શકે છે? મેં તમને કહ્યું ને કે રાહુલજી જ નિર્ણય કરશે એમને બનવું કે કોઈકને બનાવવા. પણ હું જે રીતે રાહુલજીને જોઈ રહ્યો છું, જે રીતે હું આખા પરિવારને જોઈ રહ્યો છું ને વર્ષોથી ઇન્દિરાજી, રાજીવજી, સોનિયાજી, રાહુલજી, પ્રિયંકાજીને, એ આખા પરિવારને હું જોઈ રહ્યો છું. એ લોકોને સત્તા સામેથી મળતી હતી. ડૉક્ટર મનમોહનસિંહજી હતા 10 વર્ષ, સામેથી કહ્યું કે રાहुल आइए, देश के प्रधानमंत्री आप बनिए, हम सब आपकी टीम में काम करने के लिए तैयार है. તારે પણ રાહુલજીએ કહ્યું હતું કે તમે સરકાર ચલાવો, હું લોકોની વચ્ચે રહીશ. એવા રાહુલજીનું નેતૃત્વ એ ઇન્ડિયા ગઠબંધનને એક રાખવા માટેનું પણ સૌથી મોટું કારણ બન્યું છે.